જય હિન્દ મારા વાલા વિદ્યાર્થી મિત્રો, હું દેવિકા હીર આપ સર્વેનું લક્ષ્યમ એકેડમીમાં હાર્દિક સ્વાગત કરું છું. આજના વિડીયોમાં આપણે જોશું કે આરઆરબી દ્વારા જાહેર થયેલી સેક્શન કંટ્રોલરની ભરતી માટેનું ફોર્મ સ્ટેપ બાય સ્ટેપ કઈ રીતના ભરવું. તો એના માટે ડિટેલમાં આ વિડીયોમાં તમને સમજાવવામાં આવશે કે ફોર્મ કઈ રીતના ભરવું. તો એના માટે શરૂઆત ક્યાંથી કરવાની? તો શરૂઆત માટે તમારે સૌપ્રથમ ગૂગલમાં જઈ અને સર્ચ એન્જિનમાં rrbapply.government.in સર્ચ કરવાનું રહેશે. આ સર્ચ કરતાની સામે તમારી સામે એક વેબસાઇટ ખુલશે કે જેનું નામ હશે રેલવે રિક્રુટમેન્ટ બોર્ડ. આના પર જતા તમારી સામે રેલવે રિક્રુટમેન્ટ બોર્ડ એટલે કે આરઆરબી નું એક પોર્ટલ ખુલશે. આરઆરબી નું પોર્ટલ ખુલશે. હવે કઈ રીતના ફોર્મ ભરવું? તો કે અહીંથી તમારી સામે બે ઓપ્શન હશે. એક ઓપ્શન ડાયરેક્ટ ફોર્મ ફિલિંગ અને એક ઓપ્શન હશે રજીસ્ટ્રેશન થી. તો રજીસ્ટ્રેશન કઈ રીતના કરવું એ આપણે પહેલા જોઈએ. તો એના માટે ક્રિએટ એન અકાઉન્ટ પર જતું રહેવાનું છે. ક્રિએટ એન અકાઉન્ટ પર જતા રહેશો એટલે અહીંયા તમારી સામે આવશે કે જો તમે પહેલેથી અકાઉન્ટ બનાવેલું હોય તો ફરીથી બનાવવાની જરૂર નથી. એટલા માટે અહીંયા ઓકે ક્લિક કરી અને આગળ વધવાનું છે. હવે અહીં આપણે ડિટેલ્સ ફિલ કરવાની રહેશે. કઈ રીતના ડિટેલ્સ? તો સર્વપ્રથમ તો નેશનાલિટી તો કે ઇન્ડિયન. કેમ તો કે અહીંયા નેપાળ અને ભૂટાનમાં પણ એ લોકોને એપ્લાય કરવા માટેની છૂટ છે, તો એ લોકોના ઓપ્શન અહીંયા આવશે. હવે તો આપણે શું સિલેક્ટ કરવાનું રહેશે? આપણે ઇન્ડિયન. ત્યારબાદ તમારું ફૂલ નેમ ટાઈપ કરવાનું અને ફરી રીટાઈપ કરવાનું રહેશે. અને એ પણ ક્યાં બેઝ ઉપર? તો કે તમારી 10th ની જે માર્કશીટમાં જે તમારું નામ છે એના અકોર્ડિંગલી તમારે અહીંયા તમારું નામ લખવાનું રહેશે. ત્યારબાદ શું ડિટેલ્સ? તો ત્યારબાદ તમારી ડેટ ઓફ બર્થ કે જેને પણ તમારે રીટાઈપ કરવાની રહેશે. એના બાદ તમારે તમારું જેન્ડર સિલેક્ટ કરવાનું રહેશે અને ફરીથી જેન્ડર સિલેક્ટ કરવાનું રહેશે. ત્યારબાદ તમારે તમારા પપ્પાનું નામ ફિલ કરવાનું રહેશે અને એને પણ રીટાઈપ કરવાનું રહેશે. આ ડિટેલ્સ ભરતા આગળ વધશો એટલે તમારે તમારા મમ્મીનું નામ પણ ફિલ કરવાનું અને સાથે સાથે રીટાઈપ કરવાનું રહેશે. હવે આ હતી પર્સનલ ડિટેલ્સ ફિલ થઈ ગઈ. હવે તમારે તમારી કોન્ટેક્ટ ઇન્ફોર્મેશન સિલેક્ટ કરવાની છે ને એને ભરવાની છે. તો એના માટે ખાસ ધ્યાન રાખજો કે અહીંયા જે તમે ઈમેલ એડ્રેસ અને મોબાઈલ નંબર રાખો એ ખાસ જોઈને રાખજો. કેમ તો કે ઓટીપી અને એ બધું એમાં જ આવશે. તો સર્વપ્રથમ તો ઈમેલ એડ્રેસ, એવું ઈમેલ એડ્રેસ તમારે ટાઈપ કરવાનું છે અને જેવું તમે ઈમેલ ફિલ કરશો એટલે અહીંયા જનરેટ ઈમેલ ઓટીપી પર જતું રહેવાનું છે. એ તમે સિલેક્ટ કરશો એટલે તમારા ઈમેલ પર એક ઓટીપી આવશે કે જે ઓટીપીને તમારે અહીંયા ફિલ કરવાનો રહેશે. હવે ઈમેલ વેરીફાઈ થઈ જશે એટલે અહીંયા આવી જશે કે ઈમેલ ઇઝ વેરીફાઈ. ત્યારબાદ મોબાઈલ નંબર પર જતું રહેવાનું. મોબાઈલ નંબર ફિલ કરવાના છે. ત્યાં પણ સેમ જ કરવાનું છે, જનરેટ મોબાઈલ ઓટીપી. મોબાઈલ નંબર માટેનો ઓટીપી જનરેટ કરી અને જે આવે અહીંયા ફિલ કરવાનું છે. જેવો તમે ઓટીપી ફિલ કરશો એટલે ત્યાં પણ તમારી સામે ઓપ્શન આવી જશે કે મોબાઈલ નંબર ઇઝ વેરીફાઈડ. ત્યારબાદ અહીંથી કઈ રીતના કે વેરીફાઈ થ્રો ડિઝિકોટર કે તમારે તમારું અકાઉન્ટ છે કઈ રીતના વેરીફાઈ કરવું છે? તો કે એક તો છે ડિઝી લોકરના ઓપ્શન અને બીજો છે આધાર કાર્ડ. તો આપણે અહીંયા શું ટીક કરીશું કે આધાર કાર્ડ ઉપર. હવે આધાર પર જતા રહેશો એટલે તમારી સામે એક અલગ પોર્ટલ ખુલશે કે જે પોર્ટલમાં તમને તમારી આધાર ડિટેલ્સ માંગવામાં આવશે કે જેમાં તમારે આધાર નંબર નાખવાનો રહેશે. તમે આધાર નંબર નાખશો એટલે તમારા આધાર નંબરમાં જે મોબાઈલ નંબર લિંક છે એના પર એક ઓટીપી આવશે. એ ઓટીપી તમે કરશો એટલે તમારી સામે તમારું આધાર કાર્ડ વેરીફાઈ બતાવશે. ત્યારબાદ અહીંયા જે તમારે પાસવર્ડ છે એ પાસવર્ડ સેટ કરવાનો છે. ત્યારબાદ આઈ એમ નોટ અ રોબોટ કરી અને આ જે માહિતી છે એને સેવ કરી અને તમારે આગળ વધી જવાનું છે. હવે તમારું રજીસ્ટ્રેશન થઈ ચૂક્યું છે. રજીસ્ટ્રેશન બાદ કઈ રીતના ફોર્મ ભરવું એ હવે આપણે જોઈએ. તો અહીંયા તમારે લોગિન પર જતું રહેવાનું છે. લોગિન પર જતાની સાથે અહીંયા તમારી સામે ઓપ્શન ખુલશે કે તમે કઈ રીતના સાઇન ઇન કરવા માંગો છો. તમારે સિલેક્ટ કરવાનું લોગિન વિથ આધાર. તમારું અકાઉન્ટ તમે આધારથી વેરીફાઈ કરેલું છે એટલા માટે તમારે જતું રહેવાનું છે લોગિન વિથ આધાર. હવે લોગિન વિથ આધાર જશો એટલે અહીંયા તમારી પાસે ફોન નંબર માંગશે. કયા ફોન નંબર? કે જે તમારા આધાર કાર્ડમાં લિંક હોય એ ફોન નંબર તમારે અહીંયા નાખવાના છે. જેવા તમે એ નંબર નાખશો એટલે ફરી તમારે જનરેટ આધાર ઓટીપી કરી એટલે તમારા જે આધાર કાર્ડમાં જે નંબર લિંક છે એમાં ઓટીપી આવશે. એ ઓટીપી તમે અહીંયા ફિલ કરશો. ત્યારબાદ બંને ડિક્લેરેશન પર રાઈટ કરી અને લોગિન કરશો એટલે તમારી સામે લોગિન થઈ જશે. ત્યારબાદ તો કે આપણે ઓનલાઈન એપ્લિકેશન પર જતું રહેવાનું છે. ઓનલાઈન એપ્લિકેશન પર જતો એટલે અહીંયા સીધું આવશે સેક્શન કંટ્રોલર માટેની ભરતી જે બહાર પડી છે. અહીંયા તમારી સામે બધી ભરતીઓ આવશે કે જે આરઆરબી દ્વારા હાલમાં જાહેર થયેલી છે. પરંતુ આપણે શેમાં ફોર્મ ભરવાનું છે? તો કે આપણે સેક્શન કંટ્રોલર માટેનું ફોર્મ ભરવાનું છે. તો એના માટે અહીંયા ડિક્લેરેશનમાં રાઈટ કરી અને નેક્સ્ટ પર જતું રહેવાનું છે. નેક્સ્ટ પર જતાની સાથે
તમારી સામે તમારી જે ડિટેલ્સ તમે ફિલ કરેલી છે એ આવી જશે. બરાબર? જે ડિટેલ્સ તમે રજીસ્ટ્રેશન કરેલી છે એટલે તમારે રીફિલ કરવાની જરૂર નથી. તમે જોઈ શકો છો અહીંયા બધી ડિટેલ્સ છે એ ઓટોફિલ આવે છે. હવે શું કરવાનું, તો અહીંયા તમારે તમારી ડિટેલ્સ જોઈ લેવાની કે રેડી છે. ત્યારબાદ અહીંયા સેવ કરી અને નેક્સ્ટ પર જતું રહેવાનું છે. નેક્સ્ટ પર જતા રહેશો એટલે હવે શું આવશે, હવે તમારી કેટેગરી વાઇઝ જે તમારે અનામતનું કંઈ લાગુ પડતું હશે એ બધું આવશે. તો સર્વપ્રથમ તો શું તમે એક સર્વિસમેન છો, જો હોય તો એની ડિટેલ્સ. ત્યારબાદ તમને શું કોઈ તમારામાં ડિસેબિલિટી છે એટલે કે શું તમે દિવ્યાંગતાનું કોઈ છે એ. ત્યારબાદ તમે આગળ જોશો કે ઈડબ્લ્યુએસ અથવા તો ઓબીસી એ બધું લાગશે. અને ખાસ કે શું તમે ઇન્ડિયન રેલવેના એમ્પ્લોય છો, જો હા તો એના માટેની એ ડિટેલ્સ તમારે ફિલ કરવાની રહેશે કે ઇન્ડિયન રેલવેમાં જો તમે કરંટ એમ્પ્લોય છો તો કયા ડિપાર્ટમેન્ટ ઉપર છો, તમારી પોસ્ટનું નામ શું છે એ બધું. ત્યારબાદ અહીંયા આધાર નંબર ફિલ કરવાનો રહેશે કે જે બેંક હારે કનેક્ટેડ તમારું આધાર કાર્ડ હોય જ છે એ આધાર કાર્ડ તમારે અહીંયા નંબર ફિલ કરવાના રહેશે. ત્યાં નંબર ફિલ કરશો પછી સેવ એન્ડ નેક્સ્ટ પર જતા રહેશો એટલે તમારી સામે આ રીતનું જે તમારી બેંક ડિટેલ્સ હશે કે જે તમારું આધાર કાર્ડ બેંક જોડે લિંક છે એ બેંકનું અહીંયા તમારી સામે આવી જશે. તમારી બેંકનું નામ આવી જશે અને સાથે સાથે તમારો બેંક આધાર કાર્ડના જે નંબર છે લિંક એ આવી જશે. ત્યારબાદ આપણે શું કરવાનું છે, આગળ જતું રહેવાનું છે. હવે આવશે એજ્યુકેશન ક્વોલિફિકેશનની વાત કે આ પોસ્ટ માટે તમારી પાસે જે એજ્યુકેશન ડિટેલ્સ ક્વોલિફિકેશન માંગેલી છે એ તમારે અહીંયા ફિલ કરવાની છે. અહીંયા ક્વોલિફિકેશન પર સિલેક્ટ કરશો એટલે તમારી સામે બધા ઓપ્શન આવી જશે. એ તમારે અહીંયા ફિલ કરવાની છે. જો એક્સ્ટ્રા હોય તો અહીંયા એડ પર જતું રહે અને આ વધારે ફિલ કરવાની રહેશે. જેવી એ બધી એજ્યુકેશન ડિટેલ્સ ફિલ થઈ જાય ત્યારબાદ તમારે નેક્સ્ટ પર જતું રહેવાનું છે. નેક્સ્ટ પર જતાની સામે હવે તમારી સામે ઓપ્શન આવશે ફોટો અને સિગ્નેચર માટેનું. હવે અહીંયા ખાસ ધ્યાન રાખવાની બાબત છે કે ફોટો છે અહીંયા અપલોડ કરવાનો નથી. અહીંયા જે ફોટો છે એ ફોટો લાઈવ માંગશે એટલે કે લાઈવ ફોટો તમારે કરવાનો છે. તો લાઈવ ફોટો માટે પણ તમારી સામે બે ઓપ્શન આવશે. ક્યાં બે ઓપ્શન, કે જો તમે જેમાંથી ફોર્મ ભરો છો એમાં કેમેરા અવેલેબલ છે તો ડાયરેક્ટ તમે ફોટો ક્લિક કરી શકો છો. જો કેમેરા અવેલેબલ નથી તો તમે તમારા મોબાઈલ થ્રુ QR સ્કેન કરી અને ફોટો પાડી શકો છો. જેમ કે આવી રીતના તમે ફોટો વિથ મોબાઈલ કરશો એટલે તમારી સામે QR આવશે. એ QR તમે તમારા ગૂગલમાં સ્કેન કરશો એટલે એમાં તમે તમારો ફોટો સ્કેન કરી શકશો છો. ત્યારબાદ તો કે સિગ્નેચર માટેની સાઇઝ શું, તો કે 49 KB થી વધુ નહીં અને 30 KB થી નાની નહીં. એ રીતની તમારી સિગ્નેચરની સાઇઝ હોવી જોઈએ. જેમ કે અહીંયા તમે જોઈ શકો છો બાદ અહીંયા ઓટોમેટિકલી તમારી સિગ્નેચરની જે પ્રમાણ માપ છે લંબાઈ અને પહોળાઈ એ ઓટોમેટિક અહીંયા ફિલ થઈ જશે. ત્યારે રાઈટ ઉપર ક્લિક કરી અને આપણે આગળ વધી જવાનું છે. હવે અહીંયા તમારી સામે ઓપ્શન આવશે કે કઈ પોસ્ટ માટે તમે એપ્લાય કરવા માંગો છો. ત્યારે તમારે શું કરવાનું છે, તો કે આપણે કઈ પોસ્ટ ઉપર એપ્લાય કરવા માંગીએ છીએ તો કે સેક્શન કંટ્રોલરની. તો અહીંયા આપણે સેક્શન કંટ્રોલર માટેની પોસ્ટ સિલેક્ટ કરી અને આગળ વધી જવાનું છે. હવે આગળ વધતા તમારી સામે એક ડિક્લેરેશન આવશે. એ ડિક્લેરેશન ઉપર તમારે બધી ડિક્લેરેશનમાં રાઈટ ક્લિક કરી દેવાનું છે. ડિક્લેરેશન ઉપર રાઈટ ક્લિક કરતાની સાથે જ બાદ તમે કઈ પ્લેસથી હાલ ફોર્મ ભરી રહ્યા છો એ પ્લેસનું નામ ફિલ કરવાનું રહેશે. એ પ્લેસનું નામ ફિલ કરનારની સાથે તમારે સેવ ઉપર જતું રહેવાનું છે. સેવ કરી અને પછી શું કરવાનું છે કે પ્રિવ્યુ એપ્લિકેશન. આપણે એપ્લિકેશનને રિવ્યુ કરવાની છે. હવે જેવું પ્રિવ્યુ કરશો એટલે તમારી સામે તમે ફિલ કરેલી બધી ડિટેલ્સ આવી જશે. તમારે એ એકવાર જોઈ લેવાની, જાણી લેવાની કે બધી ડિટેલ્સ સાચી છે, કઈ ભૂલ છે કે નહીં, એ બધું આપણે અહીંયા જોવાનું રહેશે. જો સાચી હોય તો સબમિટ પર જતી રહેવાનું છે. જો કંઈ પણ ભૂલ રહી ગઈ હોય તો એડિટનો ઓપ્શન અહીંયા આપણે આપેલો છે, એડિટ પર જતું રહેવાનું છે. એડિટ કરી અને તમે તમારી ડિટેલ્સ એડિટ કરી શકો છો. હવે એડિટ પણ થયા, જો ભૂલ ના હોય તો ઓકે, અને બાકી એડિટ કરવાની હોય તો એડિટ થઈ અને અહીંયા સબમિટ પર જતું રહેવાનું છે. સબમિટ પર જતાની સાથે ફરી તમને પૂછશે કે ફાઇનલ તમે સબમિટ કરવા માંગો છો, હા, તો ત્યારે અહીંયા સબમિટ પર જતું રહેવાનું. સબમિટ પર જતા બાદ તમારી માટે પેમેન્ટનો ઓપ્શન આવશે કે તમે કઈ રીતના પેમેન્ટ કરશો. એ પછી અહીંયા તમારે પે કરી દેવાનું રહેશે. અહીંયા ક્લિક કરશો એટલે તમારું પેમેન્ટ થઈ જશે. હવે પેમેન્ટ થઈ ગયું, આપણે એપ્લિકેશન માટેની હિસ્ટ્રી જોવી છે કે કઈ રીતના છે, એપ્લિકેશન વેરીફાઈ થઈ ગઈ, પેમેન્ટ વેરીફાઈ થઈ ગયું, એપ્લિકેશન બરાબર થઈ ગઈ. તો એના માટે શું કરવાનું, અહીંયા એપ્લિકેશન હિસ્ટ્રી પર જતું રહેવાનું. ક્યાં જતું રહેવાનું? એપ્લિકેશન હિસ્ટ્રી પર. એપ્લિકેશન હિસ્ટ્રી પર જતા રહેશો એટલે તમે RRBમાં આપેલી દરેક એપ્લિકેશન તમારી સામે ખુલી જશે. અને તેમાં આપણે કરંટ જે એપ્લિકેશન ભરેલી છે તો કે સેક્શન કંટ્રોલરની, તો એનું જોઈએ
તો અહીંયા પેમેન્ટ, તો કે પેમેન્ટ પેન્ડિંગ બતાવતા હશે તો પેન્ડિંગ, અથવા ભરાઈ ગયું હશે તો અહીંયા વેરીફાઈનો પણ ઓપ્શન આવી જશે, અને ભરાઈ ગયું હશે તો વેરીફાઈ માટેનો જે ઓપ્શન છે એ ગ્રીન કલરમાં આવી જશે. તો આશા છે તો આ હતો વિડીયો કે આરઆરબી માટેનું સેક્શન કંટ્રોલરની ભરતીનું ફોર્મ કઈ રીતના ભરવું. ઉમ્મીદ રાખીએ છીએ કે આ વિડીયો તમને હેલ્પફુલ રહ્યો હશે અને તમને સમજાઈ ગયું હશે કે આરઆરબી માટેનું સેક્શન કંટ્રોલરનું ફોર્મ કઈ રીતના ભરવું. જો તમે ચેનલ પર નવા હો તો સબસ્ક્રાઇબ કરી લેજો, અને સાથે સાથે અમારા ટેલિગ્રામ ચેનલ લક્ષ્યમ એકેડમી ઓફિશિયલના પેજને જોઈન કરી લેજો કે જેથી અવનવી માહિતી સર્વપ્રથમ તમને મળતી રહે. અને જો તમારા મનમાં કોઈ પણ પ્રકારનો ક્વેશ્ચન રહી ગયો હોય તો કોમેન્ટ બોક્સમાં તમે પૂછી શકો છો, તમે એનો આન્સર આપવામાં આવશે. આવા અવનવા વિડીયો સાથે ફરી મળીશું. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.